હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને જય ભોલે કેટરસના રેસીપી વિડીયોમાં બતાવીશ પનીર લબાબદારની રેસીપી। તો તમારે પરફેક્ટ માપ સાથે આ રેસીપી જોઈતી હોય તો વિડીયોને જોવો એન્ડ સુધી। તો મિત્રો, આ પનીર લબાબદારની રેસીપી બનાવવા માટે આપણે પહેલાં પંજાબી ગ્રેવી તૈયાર કરવી પડશે। તો આ ગ્રેવી બનાવવા માટે મેં એક કઢાઈમાં 500થી 600 ગ્રામ તેલ લઈને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું, સૂકા મરચાં, તમાલપત્ર નાખીને 6 કિલો ડુંગળીને શેકી લીધી હતી। ડુંગળી શેકાઈ જાય એટલે તેમાં 4 કિલો ટામેટાને નાખીને તેને પણ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લીધા હતા। તો મિત્રો, આ પનીર લબાબદારની રેસીપી અમે 200 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવવાના હતા। પછી ટામેટા શેકાઈ જાય એટલે આપણે તેમાં મરચું, હળદર અને થોડું કાશ્મીરી મરચું નાખીશું। તેને પણ આપણે થોડીવાર ચઢવા દઈશું। તો આપણા નાખેલા મરચું મસાલા આ ડુંગળી ટામેટામાં બરોબર મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં 2 જગ જેવું ગરમ પાણી નાખીશું। ગરમ પાણી નાખ્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર ચઢવા દઈશું। પંજાબી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ હતી। બીજી બાજુ આપણે પનીર લબાબદારના વઘાર માટે 1 કિલો જેવા તેલમાં જીરું, તમાલપત્ર, સૂકા મરચાં, 4-5 લવિંગ નાખીને 100 ગ્રામ મરચાં, 100 ગ્રામ આદુની પેસ્ટ અને 500 ગ્રામ લસણની પેસ્ટ નાખીને આપણે તૈયાર કરેલી પંજાબી ગ્રેવીને વઘારમાં એડ કરી દઈશું। પછી આપણે સઘળાના ફ્લેમને મીડિયમ કરીને આ ગ્રેવીને શેકાવા દેવાની છે। તો મિત્રો, આ વઘારને આપણે 15થી 20 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર શેકતા જઈશું। એટલે આ રીતે તમે જોઈ શકો છો કે વઘારનું તેલ ઉપર આવી ગયું છે। તો આપણી ગ્રેવી કમ્પ્લીટ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। પછી આપણે તેમાં તીખું મરચું, હળદર અને કાશ્મીરી મરચું એડ કરીને આ રીતે બરોબર મિક્સ કરી લેવાનું છે। મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખ્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર ચઢવા દઈશું જેથી આપણી ગ્રેવીમાં આ બધા મસાલા મસ્ત એવા મેલ્ટ થઈ જાય। તો મિત્રો, પછી આપણે આ પનીર લબાબદારની રેસીપીમાં 500 ગ્રામ અમૂલનું બટર નાખીશું। પણ મિત્રો, અમે જે બટર નાખતી વખતે વિડીયો તેનો કટ થઈ ગયો હતો એટલે ભૂલચૂક માફ કરજો। પછી આપણે આ પનીરની ગ્રેવીમાં આપણા સ્પેશિયલ મસાલા જેવા કે ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો, કસૂરી મેથી, 1 ચમચી બાદિયાનો પાવડર અને સુહાનાના પનીર લબાબદારના 4થી 5 પેકેટના મસાલા નાખીશું। પછી આપણે તેમાં 500 ગ્રામ મગજતરીની પેસ્ટ અને 500 ગ્રામ કાજુની પેસ્ટને એડ કરી દઈશું। મગજતરી અને કાજુની પેસ્ટ એડ કર્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર ચઢવા દઈશું। તો મિત્રો, આ પનીરની સબ્જીમાં કાજુ અને મગજતરીની પેસ્ટ બનાવવા માટે અમે પહેલાં મગજતરીને ગરમ પાણીમાં પલાળી દીધી હતી। તે રીતે તે 500 ગ્રામ કાજુને અમે ગરમ પાણીમાં પલાળીને તેની મિક્સરની મદદથી ગ્રેવી કરીને બનાવી લીધી હતી। તો મિત્રો, તમે જોઈ શકો છો કે પનીર લબાબદાર માટે મસ્ત એવી સબ્જીની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। પછી આપણે આ પનીરના શાકમાં થોડું ગરમ પાણી નાખીશું। પાણી નાખવાથી આપણી ગ્રેવી મસ્ત એવી થોડી છૂટી પડી જશે। જરૂર મુજબ પાણી નાખ્યા પછી આપણે આ સબ્જીમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। બીજી તમારે સામગ્રીનું લિસ્ટ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો જોઈ લેજો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી આ ગ્રેવીમાં તેલ ઉપર આવી ગયું છે। તો આપણે તેમાં 4 કિલો પનીરને આ રીતે ત્રિકોણ કટ કરીને એડ કરી દઈશું। પછી આપણે આ પનીર લબાબદારની રેસીપીમાં 2 કિલો શિમલા મરચાંને આ રીતે કટ કરીને ઉપરથી એડ કરી દઈશું। તો મિત્રો, ફાઇનલી આપણી આ પનીર લબાબદારની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે। પછી આપણે તેની ઉપરથી
500 ગ્રામ ચીઝની છીણ અને 500 ગ્રામ ક્રીમ નાખીશું. તો તમને આ પનીરની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ પનીરની રેસીપીનો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો. અને મિત્રો, તમારે કોઈ બીજી રેસીપી જોઈતી હોય તો અમારા આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જઈને તેનું નામ લખો, જેથી કરીને હું નેક્સ્ટ વિડીયોમાં તે રેસીપી બનાવીને વિડીયો અપલોડ કરી શકું.